નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકા તરીકે ઓળખાય છે, જેમાં 180 કરતા વધુ નાના મોટા ગામો આવેલા છે. આ તાલુકામાં આદિવાસી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ તાલુકામાં પહાડી અને અંતરાળ વિસ્તારમાં આવેલા ગામોમાં ડિગ્રી વિનાના બોગસ ડોક્ટરો મોટી સંખ્યામાં પ્રેક્ટિસ કરે છે. દાંતા તાલુકામાં મેડિકલ ડિગ્રી વિના કોઈ પણ ડોક્ટરો પાસે થોડા મહિના કમ્પાઉન્ડરનું કામ કરી આવા લોકો ગામડાઓમાં દવાખાના ખોલીને આરોગ્ય સારવારના નામે ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આવા ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા બીજા આવા ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો છે. આ બોગસ ડોક્ટરો મામલે ભાજપ નેતા લાગુભાઈ પારઘીએ જણાવ્યું હતું કે આખા તાલુકામાં માત્ર 3 ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. બીજા 1500 જેટલા બોગસ ડોક્ટરો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. હું તંત્રને ચેલેન્જ કરું છું કે મારી સાથે ગામે ગામ ચાલો, હું આવા બીજા ડોક્ટરો બતાવું છું. લાગુ પારઘીના આક્ષેપો બાદ પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્ર સામે મોટા સવાલો ઉભા થયા છે. હાલમાં દાંતા તાલુકામાં બની બેઠેલા બોગસ ડોક્ટરો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા મનુભાઈ રાવળ, જસવંતજી સોલંકી અને પ્રભાતજી ઠાકોર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, દાંતા તાલુકા આરોગ્ય વિભાગ, MBS ડોક્ટર, ફાર્માસિસ્ટ અને હળાદ પોલીસની હાજરીમાં સંયુક્ત ઓપરેશન આવા બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જણાવવામાં આવ્યું છે કે શરીર સંબંધી કોઈપણ જાતની તકલીફ માટે સરકારી હોસ્પિટલ અથવા માન્યતા પ્રાપ્ત ડોક્ટર પાસે જવું. આ મામલામાં આરોગ્ય વિભાગ દ્વારા 90,000 કરતા વધુ એલોપેથિક દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.